નમસ્કાર મિત્રો, તો જે વન રક્ષક ફોરેસ્ટ ગાર્ડની જે ભરતી બહાર પાડવામાં આવેલી હતી 2022-23માં, તો એની વર્કિંગ ટેસ્ટની તારીખ બહાર પાડવામાં આવેલ છે અને થોડીક એની સૂચનાઓ છે. તો મિત્રો આપણે એની સૂચનાઓ આજે દેખીશું. તો મિત્રો, અગ્ર મુખ્ય વન રક્ષક હેડ ઓફિસ ફોરેસ્ટ ફોર્સ ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા જાહેરાત ક્રમાંક ફોરેસ્ટ 2022-23.1, તો એની જે ભરતી બહાર પાડવામાં આવી હતી 823 જગ્યાઓ અનુસંધાને જે તે જિલ્લામાં નિમણૂકની લાયક ઉમેદવારોની પસંદગી યાદી તથા પ્રતીક્ષા યાદી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા 23/11/2024ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલ હતી. તો જે 23/11/2024ના રોજ જે મેરિટ બહાર પાડવામાં આવેલ હતું તે વિદ્યાર્થીઓને પ્રથમ વોકિંગ ટેસ્ટ આપવામાં આવશે. તો તે વોકિંગ ટેસ્ટમાં ભાગ લેનાર ઉમેદવારોની વિગત વિશે વાત કરીએ તો પ્રથમ વોકિંગ ટેસ્ટનું સ્થળ અને તારીખ અને સમયમાં ભાગ લેનાર ઉમેદવારની વિગત. તો પહેલી વાત કરીએ તો તારીખ 3/11/2024ના રોજ સવારે 3:30 કલાકે પસંદગી યાદીના અનુક્રમાંક નંબર 1 થી 300, જે મેરિટમાં 1 થી 300 નંબરમાં જે પણ વિદ્યાર્થીઓ આવેલા છે તેમનું વોકિંગ ટેસ્ટ છે 3/12/2024 સવારે 3 થી 30 કલાકે. તેનું સ્થળ છે નાયબ વન સંરક્ષણ શ્રીના કચેરી ગાંધીનગર વન વિભાગ G4 સર્કલ સેક્ટર 19 ટાઉન હોલની પાછળ ગાંધીનગર. હવે બીજી વાત કરીએ તો 3/12/2024 સવારે 4:30 કલાકે પસંદગી યાદી 301 થી 600, જે 301 થી 600 ક્રમાંકમાં જે વિદ્યાર્થીઓ આવેલ છે તેમનું વોકિંગ ટેસ્ટ છે 4:30 કલાકે. પછી વાત કરીએ તો 3 નંબર, જેમાં 3 તારીખે છે એમને પણ સવારે 5:30 કલાકે પસંદગી યાદી 601 થી 812 અને પ્રતીક્ષા યાદી અનુક્રમાંક 1 થી 130, આમાં સમાવેશ થયેલા વિદ્યાર્થીઓ સમય છે 5:30 કલાકે એમનો વોકિંગ ટેસ્ટ છે. તો વોકિંગ ટેસ્ટમાં વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો, વોકિંગ ટેસ્ટમાં જે પણ વિદ્યાર્થીઓ ભાગ લે છે તેમાં પુરુષોનો પેરા 6 અનુસાર પુરુષ ઉમેદવારોએ 25 કિલોમીટરનું અંતર એમને 4 કલાકમાં પૂરું કરવાનું રહેશે અને મહિલા ઉમેદવાર વ્યક્તિઓએ 14 કિલોમીટર અંતર 4 કલાકમાં પૂરું કરવાનું રહેશે. અને જે પણ વિદ્યાર્થીઓ કોઈ કારણોસર પ્રથમ વોકિંગ ટેસ્ટમાં ગેરહાજર રહેનાર રહે છે તો એમને કોઈ કારણોસર વોકિંગ ટેસ્ટમાં પાસ ન કરી શકનાર ઉમેદવારોએ વોકિંગ ટેસ્ટ પાસ કરવા માટે બીજી તક અને આખરી તક આપવામાં આવશે. અને પછી મિત્રો વાત કરીએ તો વોકિંગ ટેસ્ટમાં ઉપસ્થિત રહેનાર કોઈ પણ વિદ્યાર્થીઓ માદક કે કેફી પદાર્થનું સેવન કરવું નહીં અને આવા પદાર્થનું સેવન કરેલ કોઈ પણ વિદ્યાર્થી કે ઉમેદવાર વોકિંગ ટેસ્ટના પ્રવેશ આપવામાં આવશે નહીં. દરેક ઉમેદવારોએ ટેસ્ટમાં હાજર રહેતા સમયે શારીરિક ક્ષમતા અને કસોટી મેળવેલ કોલ લેટર અને સરકારશ્રીમાંના ઓળખ કાર્ડ જેવા કે પાન કાર્ડ, આધાર કાર્ડ, મતદાર યાદી, ડ્રાઇવિંગ લાયસન્સ એવું કોઈ પણ એક આઈડી પ્રૂફ લઈ જવાનું રહેશે. તો મિત્રો, આ હતું ફોરેસ્ટ ગાર્ડની જે ભરતી 823 જગ્યાઓ જે બહાર પાડવામાં આવેલ હતી તેના વોકિંગ ટેસ્ટ વિશેની માહિતી. તો મિત્રો, આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઇક કરી તમારા મિત્રો સાથે શેર કરી નાખજો. જય માતાજી મિત્રો.